दोस्तों आज આપણે જઈ રહ્યા છીએ વસંત ઉત્સવમાં, જેનું આયોજન ગાંધીનગરમાં થઈ રહ્યું છે, જે સરિતા ઉદ્યાનની બિલકુલ બાજુમાં આવેલું છે। તમારે તમારું સાધન 1.5 કિલોમીટર આગળ પાર્ક કરવું પડશે। અહીંયાની એન્ટ્રી ટિકિટ 12 વર્ષથી નાના છોકરાઓ માટે 5 રૂપિયા છે અને તેનાથી મોટાઓ માટે 10 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। આ તમે જોઈ રહ્યા છો એન્ટ્રી ગેટ। અહીંયા એન્ટ્રી કરતાં તમને ઢોલ અને શરણાઈઓ દ્વારા સ્વાગત કરવામાં આવતું હોય છે। આ ખૂબસૂરત ગેટ દ્વારા આપણે અંદર જવાના છીએ। અંદર એન્ટર થતાં તમને અહીંયા સ્ટેજ જોવા મળશે, જ્યાં સાંસ્કૃતિક ગીતો ગાતા તમને લોકો જોવા મળી જશે। અહીંયા ગેટ પાસે તમને પેપર શો જોવા મળી જવાનો છે। અંદર એન્ટર કરતાં શરૂઆતમાં તમને અહીંયા અલગ અલગ હસ્તકલાના સ્ટોલ જોવા મળવાના। બહુ બધા સ્ટોલ આવેલા છે। જો તમને કોઈ વસ્તુ પસંદ આવે તો અહીંથી પરચેસ કરી શકો છો। આ બધા તમે સ્ટોલ જોઈ રહ્યા છો, તો અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા જોવા મળવાની છે। વસંત ઉત્સવનું આયોજન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી થઈ રહ્યું છે, તો તે ટાઈમે તમે અહીં આવી શકો છો। અહીંયા લાઇટો દ્વારા પૂરું સજાવવામાં આવેલું છે। દોસ્તો તમે અહીંયા આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો, આ જે ગ્રીન પટ્ટો પાથરો તેના લીધે લપસાય છે, તો તે ધ્યાન રાખીને તમે અહીં ચાલજો। દોસ્તો તમે આ જોઈ રહ્યા છો બહુ જૂની આ હવેલી છે, તો એ તમને અહીંયા જૂની હવેલી જોવા મળવાની છે। કંઈક આવી હવેલી તમને જોવા મળતી હોય, બહુ ખૂબસૂરત આ હવેલી છે, તો તેની સાથે ફોટોગ્રાફી કરવાનું ના ભૂલતા। અને આ હવેલીની બિલકુલ બાજુમાં જ આવેલું છે ફૂડ કોર્ટ। અહીંયા બહુ બધા ફૂડ કોર્ટ તમને જોવા મળવાના છે, તો તમારી મનપસંદ વસ્તુ તમે અહીંયા ખાઈ શકો છો। અને અહીંયા એક સ્ટેજ પણ છે, જ્યાં લોકગીત તમને સાંભળવા મળી જવાના છે। તેનો સાંભળતા તમે આનંદ લેતા લેતા તમે ફૂડનો પણ આનંદ અહીં લઈ શકો છો। અહીંયા સાંસ્કૃતિક સ્ટેજ પણ આવેલો છે, જ્યાં અલગ અલગ ટાઈપના નૃત્ય તમને જોવા મળતા હોય છે। જે 6 વાગે તમે અહીંયા નૃત્ય ચાલુ થઈ જતા હોય છે અને સાંજના 11:30 વાગ્યા સુધી અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ અહીં થતા તમને જોવા મળતા હોય છે। તમે આ જોઈ રહ્યા છો, આ સિટિંગ એરિયા બનાવ્યો છે, આ કંઈક VIP એરિયા તમને જોવા મળવાનો છે। કંઈક આવું પૂરું એરિયા બનાવેલા છે, જ્યાં તમે બેસીને અહીંયાના રાતના થયેલા પ્રોગ્રામનો આનંદ લઈ શકો છો। રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના લોકનૃત્યો પણ આપણી વચ્ચે
25 અને 26 તારીખે આવવાના છે. એટલે દેશ અને વિદેશની સંસ્કૃતિનું મિલન આ ગુજરાતની પાવન ધરતીમાં થવાનું છે. એટલે અત્યારે પ્રયાગરાજમાં જે ત્રિવેણી સંગમ ચાલે છે એ જ પ્રકારનો આ નૃત્ય સંગમ પણ વસંતોત્સવમાં સર્જાવાનો છે. અને ગુજરાતનું ભાતીગળ લોકનૃત્ય જોરદાર તાળીઓ સાથે મારી દીકરીઓ અને ભાઈઓને આવકારીએ.
દોસ્તો તમને કેવું લાગ્યો વસંત ઉત્સવનો વિડીયો? જો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન જરૂર પડે કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.